લલિતભાઈ દોશી કે સામાજિક ક્ષેત્રે ખૂબ જ ઉમદા અને વિશિષ્ટ કામ કરેલા છે કે તેઓ પોતે લલિતભાઈ લોકપ્રિય નામે જાણીતા છે. આજે એમની સાથે આજે રૂબરૂ મુલાકાત માટેનો એક સમય મળ્યો છે. જોકે લલિતભાઈ દોશી પોતે ડીસા શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે ખૂબ જ સંલગ્ન સાથે ખૂબ જ વિશિષ્ટ કામગીરી કરે છે. સામાજિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ જ એમના ઉમદા કામ છે અને એમની પોતાની કામગીરી પણ છે. વિશિષ્ટ તો એવું છે કે ડીસા શહેરનું એક નવું નજરાણું કહેવાય કે એમનો એક વિશિષ્ટ પત્રલેખન લખવાનો એમની એક વિશિષ્ટ ભૂમિકા છે. તો પહેલાં એમના પત્રલેખન વિશે આપણે પહેલાં તો સૌપ્રથમ તો એમનો એક પરિચય લઈ લઈશ અને એમનો પ્રાઇમરી શિક્ષણ અને વતન આપણે જાણી લઈશું. સર, આપનું પ્રાઇમરી શિક્ષણ અને આપનું વતન સર કયું છે? મારું વતન રાજપુર. યસ સર. ઘણા વર્ષો પહેલાં મારા બાપ દાદાઓ થરાદથી આવેલા, એટલે મારું મૂળ વતન તો થરાદ છે, પણ મારો જન્મ રાજપુરનો અને મારું ભણતર બી રાજપુર 7 ધોરણ સુધીનો અભ્યાસ છે મારો. ખૂબ સરસ. અને ભણીને હું તરત જ 13 વર્ષની ઉંમરે અમદાવાદ રત્નપુરમાં નોકરી કરવા ગયો. 40 રૂપિયાના પગારમાં મેં નોકરી કરી અને 650 રૂપિયાના પગારમાં 3 વર્ષે હું પાછો આવ્યો ત્યાંથી. ત્યાં આવી અને મેં ડીસામાં ફેરી કરી 1 વર્ષ મેં ઘરે ધંધો કર્યો અને ત્રીજા જ વર્ષે ગાંધી ચોકની અંદર વિરાટ એન્ટરપ્રાઇઝની મેં દુકાન ચાલુ કરી. દુકાન ચાલુના અરસાની અંદર મારો બ્રધર સેન્ટર ફર્સ્ટ પાસ થયો 12મા ધોરણમાં. શું નામ હતું ભાઈનું નામ સર? અશોકભાઈ દોશી. અને એના 89% આવ્યા. એટલે એને મારા માસીના છોકરાએ એક લેટર લખેલો હતો, પોસ્ટકાર્ડ લખેલું હતું. હા હા સર. અને પોસ્ટકાર્ડ આવવાથી એ ખુશ થયો. ત્યારથી મેં મારા ધંધાની અને મારા બિઝનેસની જોડે મેં આ મારા શોખને, પત્ર લખવાના શોખને વળી નાખ્યો કે એક પોસ્ટકાર્ડથી જો આટલો આનંદ થતો હોય તો હું આજથી કેમ ચાલુ ના કરું. આખા ગુજરાતની અંદર મેં આનો ઝંડો લહેરાયો છે. બરાબર. સાહેબે એવી વાત કરી કે પોતે એક નજીવા પગારની અંદર પણ પોતે એમણે નોકરી કરી છે, એમને ફેરી પણ કરી છે. ફેરીના સાથે સાથે એમના ભાઈને એક પત્ર લખ્યા પછી એમને એક પત્ર લખવાનો પણ એમને શોખ જાગ્યો. આજે એમને સમાજની અંદર વિશિષ્ટ ભૂમિકા સાથે અથવા શૈક્ષણિકની અંદર કોઈ અવ્વલ લાવ્યું હોય અથવા કોઈ નોકરી ધંધાની અંદર કોઈ અધિકારી હોય એમને મળવાનું હોય, એમને શુભેચ્છા પાઠવવાની હોય, એમને ઘણા બધા લેટરો લખ્યા છે, પત્ર લખ્યા છે, પત્રથી એમને શુભેચ્છાઓ પાઠવી છે. સર, આજ દિન સુધીને તમે પત્રો જે લખ્યા છે, પોસ્ટકાર્ડ, એ લગભગ કેટલા લખેલા છે સર? અત્યાર સુધી 63,000 કાગળ લખ્યા છે. મારી એક જ આંગળીથી 1 ફીચર 1 પોકેટ. મારો ખર્ચ બી મારો પોતાનો. વધારેની અંદર એક જ વસ્તુની ચોખવટ કરું કે કોઈ પણ જાતનો કોઈની કંઈથી પૈસા નહીં લેવાના, કશું જ નહીં. કોઈ પણ બેઠા બેઠા આ કામ કરે જવાનું. અને બહુ સિક્રેટ ફ્રીક્વન્સીની અંદર આ કામ કર્યું. લગભગ 200 થી 300 તો આઈપીએસ અધિકારી અને આઈએસ અધિકારી અને દુનિયાભરના ગુજરાતના 40 વર્ષના કોઈ પણ જાતના પક્ષપાત વગર ભાજપ, કોંગ્રેસ, સામાજિક સેવાકીય સંસ્થાઓ, સરકારી સંસ્થાઓ બધાને મોટિવેશન કર્યું છે. કોઈ પણ જગ્યાએ એવી બાકી ના હોય ગુજરાતનો ખૂણો કે ત્યાં ડીસાનું નામ મેં ના મૂક્યું હોય. અને મારો એક જ એમ કે ડીસાનું નામ દરેક જગ્યાએ ગુજરાતના ખૂણે ખૂણે પહોંચવું જોઈએ, એ મારો શોખ. અને મને આનંદ આવ્યો અને મેં મારા પોતાના આનંદ માટે અને ડીસાના નામ માટે મજા કરી અને મેં ડીસામાં જન્મ લીધો તો ડીસાનું ઋણ ઉતાર્યું છે. અરે સરસ સરસ સાહેબે વાત કરી કે મને મારા પોતાના આનંદ માટે ડીસા શહેરનું એક ગૌરવ, ડીસાનું નામ ગુજરાતમાં મોખરે રહે અને ડીસાનું નામ ચારે બાજુ ગુંજે, એ આશયથી મેં આવો સુંદર મજાની કામગીરી કરી છે. સર, આપની પાસે જે નોટબુક છે, નોટબુકની અંદર મેં એવું જોયું કે બધાના મોબાઈલ નંબર લખેલા છે, બધાના નામ લખેલા છે, બધાને શુભેચ્છાઓ પાઠવી છે. લગભગ હજારો લોકોના નામ અને શુભેચ્છાઓ પાઠવી છે એવું પણ જોવા મળ્યું છે. સર, એની સાથે સાથે આપણી પાસે અહીંયા ફોટોગ્રાફ પણ ખૂબ બધા ભેગા કરેલા છે. સર, વિશિષ્ટ મહાનુભાવના સાહેબ ફોટોગ્રાફ પણ આપણી સાથે છે ઘણા બધા. મારું લિટરેચર જોતો ને ફોટા જોતો, આ તો તમે 5% જુઓ છો. 24 કલાક લાગે. 3 બોક્સ ભરેલા છે અને એમાં મેં ક્રીમ ભેગું કર્યું છે. વધારે પડતું હું ભેગું નથી કરતો, ક્રીમ. અચ્છા. બેસ આ વિશિષ્ટ મહાનુભાવો, વિશિષ્ટ લોકોને જે મળ્યા છો એવું તટસ્થ લોકોનું એવું. નરેન્દ્ર મોદી સાહેબ, આપણા વડાપ્રધાન, આજના લોકપ્રિય હૃદય સમ્રાટ, હિન્દુસ્તાનના હૃદય સમ્રાટ, એ નરેન્દ્ર મોદી સાહેબે પણ અમારા શોરૂમ, રંગબેરંગી શોરૂમની મુલાકાત લીધી હતી 92 ની અંદર. સરે લલિતભાઈ એવી પણ વાત કરી કે આજના વડાપ્રધાન
વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ત્યારે ડીસાની અંદર આવ્યા ત્યારે રંગબેરંગી શોરૂમમાં. શોરૂમની એમને મુલાકાત પણ લીધી છે, એમને શુભેચ્છાઓ પણ પાઠવી છે. સરને આજે મળવાનો વિશિષ્ટ મોકો પણ સર આપે પત્રો કેટલા લખ્યા છે? 63,000 પત્ર લખ્યા અને ગુજરાતનો કોઈ પણ માણસ બાકી નથી. તમે કોઈ મોસ્ટ વીઆઈપી માણસ હોય, નરહરી અમીન હોય, કેશુભાઈ પટેલ હોય, આનંદીબેન પટેલ હોય, વિજય રૂપાણી હોય, હર્ષ સંઘવી હોય કે એની હાવ તમે અર્જુન મોઢવાડિયા હોય કે શક્તિસિંહ ગોહિલ હોય કે શંકરસિંહ વાઘેલા હોય કે ચિમનભાઈ પટેલ હોય કે છબીલદાસ મહેતા હોય, દરેકને આપે પત્રોથી શુભેચ્છાઓ કોઈ પાઠવી પણ છે. જાતના પક્ષપાત વગર કામ કર્યું છે. ખૂબ અને સરસ. ડીસાનું નામનો આનંદ છે, બીજું કશું જ નથી. સર, એ બહુ- આની એટલે કોઈની ગંદી કોઈ એક પૈસો જૂતો નથી આપણે. સર આપે ધાર્મિક ક્ષેત્રની અંદર પણ વિશિષ્ટ કામ કર્યું છે. ક્ષેત્રની અંદર ડીસા જૈન સમાજની અંદર કોઈ પણ જાતના હોદ્દા વગર દરેક વરઘોડાની અંદર રામજી મંદિરનો વરઘોડો હોય, જૈન સમાજનો વરઘોડો હોય, કોઈ પણ ધાર્મિક પ્રોગ્રામ હોય, પછી મુક્તિધામ ટ્રસ્ટ હોય કે પછી શાંતિધામ ટ્રસ્ટ હોય કે પછી રેલવે સ્ટેશનની સ્કૂલ હોય કે પછી લાયન્સ હોય કે રોટરી હોય કે રેડક્રોસ હોય કે સુભાષ સેવા સમિતિ હોય કે પછી કોઈ પણ, એટલે કે એનું ટૂંકમાં મારો કહેવાનો નથી કે ટૂંકમાં વાત કરું છું કે કોઈ પણ સંસ્થાની જોડે સીધી લાઈન ડાયરેક્ટ અને સિક્રેટ ફ્રીક્વન્સીની અંદર લોકોને જે શિખામણ આપી છે ને, જે સમજણ આપી છે ને ડીસાના વિકાસ માટેની, એ ખાનગી ટીપ આપી છે. જાહેરમાં કોઈને કંઈ કશું જ નહીં કહેવાનું કે આ માટે કરો કે આ માટે કરો, કેમ કે આપણે કોઈના કંઈ કંઈ લેવાનું નથી ને નવા વિખવાદો ઊભા નથી કરવાના, સંબંધો વધારવાના છે, ઘટાડવાના નથી. આ સંબંધ શહેરનો બરાબર. પ્રગતિ અભિવાદન એટલે પ્રગતિ કરે એનું અભિવાદન કરવાનું ગ્રુપ, એક જ સબ્જેક્ટ ઉપર કામ કરવાનું. બરાબર. સર એવી વાત કરી કે પ્રગતિ એટલે કે પ્રગતિ અભિવાદન ગ્રુપ એક સન્માન અને શુભેચ્છા પાઠવવા માટેનું એક ગ્રુપ હતું. સરે સરસ મજાની વિશિષ્ટ વાતો કરી છે. એમના જે પ્રગતિ અભિવાદન ગ્રુપ છે એમના મિત્રો સાથેનો પણ એમનો ખૂબ જ સહકાર છે. લગભગ મારા ખ્યાલથી નરેશભાઈ શેઠ છે, નરેશભાઈ શેઠ, અતુલભાઈ પટેલ, રાજુભાઈ ઠક્કર, બધા ઘણા, આખું ગોમ મારી જોડે છે. ચંદુભાઈ એટીડી ખુદ પોતે મારી જોડે છે. જે મારો ઇન્ટરવ્યુ લેવા આવ્યા છે પોતે મારી જોડે છે. ભગવાનદાસ બંધુ, કનુભાઈ આચાર્ય, મોસ્ટ સિનિયર, અત્યાર સુધીના આ 50 વર્ષના રેકોર્ડના બધા ધારાસભ્યો, બધા એની જોડે કમ્પ્લીટ એમનું એ લોકોનું માન વધારવાનું કામ કર્યું છે આપણે, બીજું કશું જ કર્યું ખૂબ નથી. સરસ, ખૂબ દરેકનું બનાસકાંઠા જિલ્લાની ક્રેડિટ કેવી રીતે વધે એ, અને હું છેલ્લે બી 50 વર્ષની ઉંમરે મારી સંસ્થાનું નામ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ પ્રગતિ અભિવાદન ગ્રુપનું રાખી અને આ મારી કાર્યક્રમ પૂર્ણ કરવાનો છું. બહુ સરસ. સાહેબે એવી વાત કરી કે 50 વર્ષ પૂર્ણ કરી અને મારું જે કાર્યક્રમ કરો છો એને પૂર્ણ કરવાની પણ વાત કરી. આજે સાહેબને મળવાની વિશિષ્ટ વાતો કરી, એમની સાથે મળવાની એક વાત કરી, એમની ડાયરી પણ મને બતાવી. આજે હું એમની પોતાના નિવાસસ્થાને આવ્યો છું અને દીકરી એ અણમોલ રતન હું એમને મોમેન્ટો આપી અને એક સન્માન કરવા માટે પણ આવ્યો છું. ચોક્કસથી સર મારું સન્માન સ્વીકાર છે, હું એવી હર્ષની લાગણી અનુભવીશ. આપને મળવા માટેનો ખૂબ ખૂબ આભાર અને ભવિષ્યમાં પણ આપ ઉમદા કાર્ય કરો એ મારી તમને ખૂબ શુભેચ્છાઓ છે. થેન્ક યુ.